હેલો ગાઈસ, કેમ છો તમે લોકો? આજે અમે પાછા આવી ગયા છે બ્લોગમાં. યા મેન, આજે તો બસ શ્રાવણ મહિનો ચાલે છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો આજે અમે લોકોની ઈચ્છા થઈ ગઈ કે યાર નવનાથ, વડોદરાના નવનાથ મંદિરે, શું કહેવાય, નવનાથ જ કહેવાય ને, નવનાથ મંદિરના દર્શન કરવા જઈએ. ભોલેનાથ બાબાના નવ મંદિર. મેં કીધું ચલો તમને બી દર્શન કરાવી જ દઉં. મેં અને સુજલ જ છે, અમે બે જણા જ જઈએ છીએ. પહેલા મંદિરે તો જઈએ જ છે, તો મેં કીધું ચલો બ્લોગ બી ચાલુ કરજો, કેમ કે આપણી બ્લોગની એક ચેનલ બી છે ઇન્સ્ટાગ્રામના હાથે હાથે. જઈએ અમે તમને બી દર્શન કરાવીએ યાર, બન્યા રહેજો અમારી હાથે. પહેલા મંદિર આવ્યા છે મોટનાથ મહાદેવ. આરતી ચાલે છે અંદર, આરતી ચાલી રહી છે. ગાયજીસ, અમારા બે મહાદેવના દર્શન થઈ ગયા છે. આગળ અમે તમને બતાવીશું. બાકી કેટલા વાગે હજી? 9 બે 7 હજી બાકી છે. અમે તમને બતાવીએ, બરાબર? મેં ઘરે આવી ગયો તો આપણે 9 તો દર્શન કર્યા. આપણે બહુ મસ્ત દર્શન થયા, એટલી મજા આવી ને આજે તો. પણ શું કરે યાર, ફોનમાં ચાર્જિંગ જ ના વધે ને તો શું જ બ્લોગિંગ થાય. હવે ચાર્જિંગ બચાવવા માટે નાની નાની ક્લિપ લઈએ. ચલો ભોલેનાથજીના દર્શન જ કરાવ્યા છે મેં તમને. બીજું કંઈ બબડ પંચાયત જેવી મેં કંઈ કરી નથી. પણ કંઈ વાંધો નહીં. હવે એક દોસ્તારના ફોનમાં બી 2-3 ક્લિપ લઈ લીધી હતી, એટલે ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે ફોનમાં શું કહેવાય, એટલો બ્લોગ કર્યો નહોતો. કે સારું છે ભગવાનની ક્લિપ તો લેવાઈ જ ગઈ છેલ્લા. તો તમે બી દર્શન કર્યા હશે, બહુ મજા આવી હશે તમને. તો આવી રીતે જ મને સપોર્ટ કરો, બસ કંઈ નહીં. જો સપોર્ટ કરો તમે બિંદાસ. મળીશું એક નવા બ્લોગમાં જલ્દી. સાચું જલ્દી મળશું, પાક્કું.